નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગમાં આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ અને આર્થિક વિકાસના 5 લક્ષણોની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આર્થિક વિકાસનું 6થું લક્ષણ, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે તે વ્યક્તિની આવકમાં વધારો થાય અને માંગમાં પરિવર્તન થાય, શ્રમની ગતિશીલતા વધે અને મૂડી સર્જનમાં વધારો થાય. આવી વ્યક્તિની આવકમાં વધારો થશે એટલે પોતાની રીતે વ્યક્તિ વ્યવસાયની સ્થાપના કરશે. ત્યાર પછી જે તે વસ્તુના ઉત્પાદનમાં જરૂરી કઈ એવી ટેકનોલોજીમાં પણ ફેરફાર થશે અને ઉત્પાદનમાં વધારો થશે. ત્યાર પછી અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય. વિદ્યાર્થી મિત્રો, જે તે વ્યક્તિ કોઈ વ્યવસાયિક એકમની સ્થાપના કરે અને જે ધ્યેય નક્કી કરેલો હોય એ મુજબ નફામાં સતત વૃદ્ધિ એટલે કે નફામાં સતત વધારો થાય અને અમુક તબક્કા પછી એટલે કે વધારે પડતો નફો પ્રાપ્ત કરે અને અન્ય જગ્યાએ કંઈ નવા વ્યવસાયિક એકમની સ્થાપના કરે, ત્યાર પછી આર્થિક વિકાસ સ્વયં એટલે પોતાની રીતે જ આર્થિક વિકાસ થયા કરે અને વ્યક્તિની આવકમાં સતત વધારો નોંધાય. ત્યાર પછી આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક વિકાસ બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, જે તે વ્યક્તિની સતત આવકમાં વધારો થાય તો તે દેશની સ્થિતિ સારી એવું દર્શાવી શકે, પરંતુ જે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ આવે છે તો સાચા અર્થમાં એ વ્યક્તિનું કલ્યાણ કેટલા અંશ સુધી થયું તે જાણી શકાતું નથી. તો આમ માનવ પ્રગતિનું સાચું માપદંડ બની શકતું નથી કે સાચા અર્થમાં જે વ્યક્તિ ગરીબી રેખા હેઠળ આવે છે તેનામાં કેટલો સુધારો થયો તે જાણી શકાતું નથી. ત્યાર પછી આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, જે તે વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થાય તો તે માપી શકાય છે, તેની ગણતરી થઈ શકે છે. પરંતુ આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તો કયા વ્યક્તિની આવકમાં કેટલો વધારો થયો અને પહેલાં કરતાં એના જીવન ધોરણમાં કેટલા અંશે સુધારો થયો તે માપી શકાતું નથી. આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવું ખૂબ જ મુશ્કેલ બને કે સમાજમાં ઘણી બધી વર્ગનો સમાવેશ થાય, ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ થાય, તો સાચા અર્થમાં કોના જીવનમાં કઈ કઈ જરૂરિયાતમાં વધારો થયો, કોની આવકમાં કેટલો વધારો થયો તે જાણવું મુશ્કેલ બને. ત્યાર પછી આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી, એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસનો અર્થ એટલે કે દેશમાં રહેતા જે કંઈ ગરીબ લોકો છે એમના જીવન ધોરણમાં સુધારો થાય, એટલે કે પ્રાથમિક જરૂરિયાત પ્રાપ્ત કરી શકે, પાયાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકે, મોજ શોખને લગતી અવેજી જરૂરિયાત પ્રાપ્ત કરી શકે. આમ આપણા ભારત દેશનો આર્થિક વિકાસ આપણને ઊંચો જોવા મળે છે, પણ કયા
લોકોનું જીવન ધોરણ કેમાં કેટલો સુધારો થયો તે જાણી શકાતું નથી. આમ આર્થિક વિકાસની 3 મર્યાદાઓ જોવા મળે છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો આમ આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ અને મર્યાદા જોઈ, આર્થિક વિકાસનો અર્થ અને આર્થિક વિકાસની મર્યાદા જોઈ. તો જો અર્થ અને મર્યાદાની વ્યવસ્થિત સમજૂતી મેળવી હોય તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તે આપણને અર્થ અને મર્યાદા ઉપરથી ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જે 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન છે. તો આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, કારણ કે આર્થિક વૃદ્ધિને માપી શકાય. તો આપણે અર્થ યાદ કરીએ કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક કે કોઈ પણ વસ્તુના જે વધારા સાથે સંબંધ છે, એટલા માટે એને ઘટના કહેવાય, કારણ કે એને માપી શકાય. આર્થિક વિકાસ પ્રક્રિયા છે. તો આપણે લક્ષણોમાં જોઈ ગયા હતા કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા, પણ એમાં કેટલો વધારો થયો એ જાણી શકાય નહીં. એટલા માટે આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય, એટલે કે આર્થિક વૃદ્ધિમાં જે તે વ્યક્તિની માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને જે તે વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય, એટલા માટે એને પરિણાત્મક પરિવર્તન કહેવાય. જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય, એટલે કે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, જે તે વસ્તુમાં ઉત્પાદનમાં થયો વધારો પણ ધ્યાનમાં લેવાય, અને એ જે વધારો થયો એનાથી કયા લોકોના જીવનમાં કેટલો સુધારો થયો એ પણ જાણી શકાય. આમ આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણ પરિવર્તનો જોવા મળે અને આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો જોવા મળે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે જે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય છે, તો તેમાં જે ઉપલબ્ધ સાધનો છે, જે શ્રમિક, મૂડી, શ્રમ, નિયોજક, એની પુનઃ ફાળવણી કે બીજી વખત એની ફાળવણી, સાધનોની વહેંચણી કઈ રીતે કરવી એના ઉપર ભાર મૂકવામાં આવે છે. કે કઈ રીતે ઉત્પાદનના જે સાધનો છે એની વહેંચણી કરી હોય તો ઉત્પાદનમાં વધારો થાય. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય, કે જે ઉત્પાદનના સાધનો એવા છે કે એનો ઉપયોગ એકવાર પણ થયેલો નથી, કે જે વપરાયેલા છે, જેનો એક વખત પણ ઉપયોગ કરવામાં આવેલો નથી, તો એ પ્રશ્ન ઊભો થાય. અને એનું કારણ કે કોઈ નવી ટેકનોલોજી હોય, કોઈ નવા ઉત્પાદનના સાધનો હોય, તો એની આવડત, તાલીમની ઉણપ જોવા મળે, કે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ એક પ્રશ્ન ઊભો થાય. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ વિકસિત દેશ સાથે સંકળાયેલો ખ્યાલ. જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ. કે વિદ્યાર્થી મિત્રો, કે જે વિકસિત, કે જે પૈસા ટકે સુખી દેશ હોય, કે જે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારે હોય, એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલો છે. આર્થિક વૃદ્ધિ એ દેશમાં વધારે જોવા મળે કે જે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારે હોય, દાખલા તરીકે શ્રીલંકા, નોર્વે. અને વિકાસશીલ દેશ એટલે એવા દેશ કે જ્યાં આર્થિક વિકાસ થતો હોય પણ મંદ ગતિએ,
એટલી બધી આર્થિક વૃદ્ધિ હોતી નથી. ત્યાર પછી આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. એનું કારણ કે એ એક ઘટના છે. ઉત્પાદનમાં થયેલો વધારો તે માપી શકાય છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ. એનું કારણ છે કે આર્થિક વિકાસ જે થાય છે એ કેટલા અંશ સુધી થયો, કયા વ્યક્તિની આવકમાં કેટલો વધારો થયો, કોણ વ્યક્તિ કઈ કઈ જરૂરિયાતો પ્રાપ્ત કરી શકે છે એ જાણવું મુશ્કેલ બને. એટલા માટે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય મુશ્કેલી છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. એટલે કઈ રીતે સીમિત કે માનો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક કે ઉત્પાદનમાં કેટલો વધારો થયો તે ચોક્કસ જાણી શકાય છે. એટલે એ સીમિત કહેવાય કે મર્યાદિત કહેવાય કે આવકમાં કેટલો વધારો થયો, જે તે વસ્તુના પુરવઠામાં કેટલો વધારો થયો તે ચોક્કસ સ્પષ્ટપણે આપણે જાણી શકીએ છીએ. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. તો કારણ આર્થિક વિકાસમાં કેટલો વધારો થયો તે ચોક્કસ સ્પષ્ટપણે જાણી શકાતું નથી. એટલા માટે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે અને આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ. એટલે આર્થિક વૃદ્ધિમાં ફક્ત માથાદીઠ આવકમાં જે વધારો થાય છે એને જ ધ્યાનમાં લેવામાં આવે, જ્યારે આર્થિક વિકાસમાં માથાદીઠ આવકના વધારાને પણ ધ્યાનમાં લેવામાં આવે અને જે માથાદીઠ આવકમાં વધારો થયો તો ત્યાર પછી એની વહેંચણી કઈ રીતે થઈ, કે જે માથાદીઠ આવકમાં વધારો થયો તો ત્યાર પછી કયા કયા વર્ગ, કયા કયા વ્યક્તિની આવકમાં વધારો થયો તે જાણવામાં આવે છે. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કે જે તે વ્યક્તિની આવકમાં વધારો થાય તો તે ઝડપી પ્રક્રિયા છે. કે કોઈ વ્યક્તિ 5-10 હજાર કમાતો હોય અને પછી એની આવડત પ્રમાણે 20 કે 30 હજાર રૂપિયા કમાઈ શકે તો આવકમાં ઝડપથી વધારો થશે. એટલે વૃદ્ધિ ઝડપી હોઈ શકે, પરંતુ આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય. કારણ કે જે વ્યક્તિની આવકમાં વધારો થાય તો એક સામટી એ પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરી શકતો નથી. એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. જો સતત આર્થિક વૃદ્ધિ થયા કરે તો જ આર્થિક વિકાસ શક્ય બને. તો આમ આર્થિક વૃદ્ધિ ઝડપી પ્રક્રિયા, આર્થિક વિકાસ ધીમી પ્રક્રિયા. ત્યાર પછી આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. કે માનો આર્થિક વિકાસ ન પણ થાય તો આર્થિક વૃદ્ધિ શક્ય છે, એ પણ જે તે વ્યક્તિની જ આવકમાં. એમ કે જે પોતાની રીતે કંઈ નવા વ્યવસાયની સ્થાપના કરી હોય તો એ જ વ્યક્તિની આવકમાં સતત વધારો જોવા મળશે. અન્ય વ્યક્તિ જે ગરીબી રેખા હેઠળ આવે છે એની આવકમાં કોઈ પણ જાતનો વધારો શક્ય નથી. એટલા માટે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય બને અને આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. કે આર્થિક વૃદ્ધિ જ ન થાય એટલે કે જે તે વ્યક્તિની આવકમાં વધારો જ નથી થતો તો તે વ્યક્તિના જે તે જીવન ધોરણમાં કોઈ જાતનો સુધારો થતો નથી. તો આમ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો જે તફાવત એની સમજૂતી મેળવી એ ફરજિયાત સમજી અને હોમવર્ક કરવાનું છે. ત્યાર પછીના ભાગમાં આપણે
આર્થિક વિકાસના જે નિર્દેશકો, જે પરીક્ષામાં અગત્યનો ટૉપિક છે કે વારંવાર એમાંથી આંકડાકીય માહિતી અને 3 ગુણમાં પ્રશ્ન પૂછાતો હોય છે, તેની સમજૂતી મેળવીશું.